ઘણીવાર છે ને આપણી સાથે એવું થાય છે કે કોઈ કામ શરૂ જ નથી થતું. હા, બિલકુલ. બસ વિચાર્યા જ કરીએ. મનમાં બસ એક જ વિચાર ચાલ્યા કરે કે ના, આ તો એકદમ પરફેક્ટ જ થવું જોઈએ. અને એ વિચાર આપણને એવી રીતે જકડી લે છે. કે આપણે આગળ જ નથી વધી શકતા. હા, બસ ત્યાં જ અટકી જવાય છે. આ સ્થિતિને ઇનર્શિયા એટલે કે જડતા કહેવાય, ખરું ને? બરાબર. અને આજની ચર્ચાનો હેતુ આ જ જડતાને તોડવાનો છે. આપણી પાસે જે સામગ્રી છે, પીટર હોલિન્સનું પુસ્તક થિંક લેસ ડુ મોર, એ આ જ વિષય પર છે. તો ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. ચોક્કસ. અને એ સમજવું બહુ જરૂરી છે કે આ માત્ર આળસની વાત નથી. આ એક મનોવૈજ્ઞાનિક અવરોધ છે. એટલે કે પરફેક્શનિઝમ. હા, પૂર્ણતાવાદ આપણી પ્રગતિનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આપણે કોઈ કામની શરૂઆતને એટલી મોટી અને મુશ્કેલ બનાવી દઈએ છીએ કે આપણું મગજ ડરી જાય છે. અને કામ ટાળવા લાગે છે. બરાબર. તો આજે આપણે એવા નક્કર પગલાં ઉપર ધ્યાન આપીશું જે આ માનસિક અવરોધોને તોડવામાં મદદ કરી શકે. તો સ્રોતમાં જે પહેલો અને સૌથી સરળ ઉપાય બતાવ્યો છે, એ સાંભળીને મને થોડી નવાઈ લાગી. કયો ઉપાય? એ કહે છે કે તમારા ધોરણો, તમારા સ્ટેન્ડર્ડ્સ જાણી જોઈને ઘટાડી દો. આ તો આપણે જે શીખ્યા છીએ એનાથી બિલકુલ ઊંધું છે. હા, કારણ કે આપણને હંમેશા શ્રેષ્ઠ બનવાનું શીખવવામાં આવ્યું છે. પણ એ જ તો સમસ્યાનું મૂળ છે. શ્રેષ્ઠ બનવાના પ્રયાસમાં આપણે શરૂઆત જ નથી કરી શકતા. એકદમ સાચી વાત. ઉદાહરણ તરીકે, કોઈને પેઇન્ટિંગ શીખવું હોય અને એ વિચારે કે મારે પહેલા જ પ્રયાસમાં પ્રોફેશનલ આર્ટિસ્ટ જેવું કામ કરવું છે. તો એ કદાચ ક્યારેય બ્રશને હાથ પણ નહીં લગાવે. બરાબર. એને હંમેશા એવું જ લાગશે કે હું પૂરતો સારો નથી. એના બદલે લક્ષ્ય એવું રાખો કે આજે મારે કાગળ પર માત્ર 5 લાઈનો દોરવી છે. ભલે ગમે તેવી હોય. એટલે કે મોટા લક્ષણો ડર ઓછો કરવો. જેમ કે કોઈને 10 પાનાનો રિપોર્ટ લખવાનો હોય. હા. તો એ વિચારતા જ મગજ પર ભાર આવી જાય છે. પણ જો લક્ષ્ય એવું હોય કે ફક્ત પહેલો પેરેગ્રાફ લખવાનો છે અને એ પણ ખરાબમાં ખરાબ લખવાનો છે, તો કામ શરૂ કરવું ખૂબ જ સરળ બની જાય. હા, એ વિચાર જ મુક્તિ અપાવે છે. આની પાછળનું કારણ એ છે કે આપણું મગજ છે ને, એ ફિનિશ લાઈન જોવામાં વધુ રસ લે છે. પણ જ્યારે એ બહુ દૂર દેખાય ત્યારે ડરી જાય છે. બાળક જ્યારે ચાલતા શીખે છે એના જેવું નહીં? બરાબર. એ સીધું દોડવાનું નથી વિચારતું. એ માત્ર એક ડગલું ભરવાનો પ્રયત્ન કરે છે, પડે છે, ઊભું થાય છે અને ધીમે ધીમે શીખે છે. અને મજાની વાત એ છે કે એકવાર શરૂઆત થઈ જાય પછી ગુણવત્તા આપોઆપ સુધરતી જાય છે. હા, કોઈ પણ લેખક પોતાનો પહેલો ડ્રાફ્ટ બતાવીને ગર્વ નથી કરતો. એ તો માત્ર માટીનો પિંડ છે જેને પછી આકાર આપવાનો હોય છે. આ તો થઈ શરૂઆત કરવાની વાત. પણ ઘણીવાર શરૂઆત કર્યા પછી પણ આપણે અટકી જઈએ છીએ. હા, કારણ કે આપણને ફીલ નથી આવતું. બરાબર. પ્રેરણા નથી મળતી. આપણા સ્ત્રોતમાં આના વિશે એક બહુ જ રસપ્રદ અને આમ તો ઉલટી વાત કહેવામાં આવી છે. હા, અને એક એવી ગેરસમજ છે જે મોટાભાગના લોકોને રોકી રાખે છે. કઈ? આપણે માનીએ છીએ કે પ્રેરણા પહેલા આવે અને ક્રિયા પછી. એટલે કે જ્યારે મોટિવેશન આવશે ત્યારે હું કામ કરીશ. પણ હકીકત એનાથી બિલકુલ ઉલટી છે નહીં? એકદમ. સ્રોત કહે છે કે એક ગાડી જ ખોટા પાટા પર છે. પહેલા એન્જિન ચાલુ કરો, પછી ગાડી ચાલશે. એટલે કે ક્રિયા પ્રેરણાને જન્મ આપે છે. આ વિચાર જ કેટલો શક્તિશાળી છે. ખરેખર, આની પાછળ એક આખું મનોવિજ્ઞાન જોડાયેલું છે. એક ચક્ર જેવું છે. ચક્ર? કેવું ચક્ર? જો પ્રેરણા એક અસ્થાયી લાગણી છે. કોઈ મોટિવેશનલ વિડિયો જોયો અને 1-2 કલાક માટે જોશ આવી ગયો. બરાબર. પણ જ્યારે તમે પ્રેરણા વિના પણ કોઈ ક્રિયા કરો છો, ભલેને 5 મિનિટ માટે જ હોય, ત્યારે તમને એક નાનું પરિણામ દેખાય છે. એ પરિણામ તમારા મગજને કહે છે, અરે, આ તો થઈ શકે છે. આનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. અને આ આત્મવિશ્વાસ તમને વધુ કામ કરવા માટેની સાચી પ્રેરણા આપે છે. બરાબર. આ ચક્ર છે. ક્રિયા, નાનું પરિણામ, આત્મવિશ્વાસ અને પછી વધુ પ્રેરણા. અને આનાથી આપણી સ્વછબી, આપણી સેલ્ફ ઇમેજ પણ બદલાય છે. એ કેવી રીતે? જો કોઈ વ્યક્તિ વિચારે છે એ હું આળસુ છું, તો તે એવું જ વર્તન કરશે. પણ જો એ વ્યક્તિ માત્ર 5 મિનિટ કસરત કરી લે, તો તે પોતાના વિશે એક નવી વાર્તા બનાવી શકે છે. કે હું એવો વ્યક્તિ છું જે મૂડ ન હોય તો પણ કસરત કરી શકે છે. હા, આ નાનો વિચાર જ ભવિષ્યમાં મોટો બદલાવ લાવે છે. એટલે પ્રેરણાની રાહ જોવી એ એરપોર્ટ પર જહાજની રાહ જોવા જેવું છે. તે ક્યારેય નહીં આવે. ક્રિયા કરો અને પ્રેરણા તમારી પાછળ આવશે. બરાબર. પણ ઘણીવાર ક્રિયા કરવામાં એક ડર હોય છે નહીં? જો નિષ્ફળ ગયા તો લોકો શું કહેશે? હા, જોખમનો ડર.
આજ તો જોખમ છે જેના વિશે આપણા સ્ત્રોતમાં ઊંડાણપૂર્વક વાત કરવામાં આવી છે. મોટાભાગના લોકો કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. કારણ કે ત્યાં કોઈ જોખમ નથી, કોઈ નિષ્ફળતાનો ડર નથી. પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે ત્યાં આપણો વિકાસ અટકી જાય છે. એટલે જોખમને એક અલગ નજરથી જોવું પડે. હા, સ્ત્રોત મુજબ જોખમ એ માત્ર ખતરો નથી, પરંતુ વિકાસ માટેનું એક સાધન છે. જ્યારે આપણે જોખમને ડરાવણી વસ્તુ તરીકે જોવાને બદલે શીખવાની અને આગળ વધવાની તક તરીકે જોઈએ છીએ, ત્યારે આપણું જીવન બદલાઈ શકે છે. આનું સૌથી સારું ઉદાહરણ સાયકલ ચલાવતા શીખવાનું છે. હા, એમાં પડવાનું જોખમ 100% હોય છે. જો બાળક એ ડરથી પ્રયાસ જ ન કરે તો તે ક્યારેય શીખી શકશે નહીં. પણ જ્યારે તે જોખમ લે છે, પડે છે અને ફરી પ્રયાસ કરે છે, ત્યારે જ તે શીખી શકે છે. આપણા વ્યવસાયિક જીવનમાં પણ આવું જ હોય છે. પણ અહીં ગણતરીપૂર્વકના જોખમ એટલે કે કેલ્ક્યુલેટેડ રિસ્કનો ખ્યાલ સમજવો જરૂરી છે. મતલબ કે આંખ બંધ કરીને કૂવામાં નથી કૂદી પડવાનું. ના, બિલકુલ નહીં. એનો અર્થ છે કે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું, તેના સંભવિત ફાયદા નુકસાન સમજવા. અને પછી એક જાણકાર નિર્ણય લેવો. બરાબર. સ્ટીવ જોબ્સે એપલ બનાવવા માટે જોખમ લીધું. ઇલોન મસ્કે ટેસ્લા અને સ્પેસએક્સ માટે જોખમ લીધું. દરેક મોટી સફળતા પાછળ કોઈક પ્રકારનું ગણતરીપૂર્વકનું જોખમ જરૂર હોય છે. અને જોખમ લેવાનો બીજો ફાયદો એ છે કે તે આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. બિલકુલ. આપણું મગજ નિષ્ફળતાને અંત તરીકે નહીં, પરંતુ શીખવાની પ્રક્રિયાના ભાગ તરીકે જોવાનું શરૂ કરે છે. અને આપણી સર્જનાત્મકતા પણ સુધરે છે. હા, કારણ કે મગજને નવી પરિસ્થિતિઓમાં નવા રસ્તાઓ શોધવા પડે છે. ચાલો માની લઈએ કે આપણે પરફેક્શનિઝમ છોડીને પ્રેરણાની રાહ જોયા વગર કામ શરૂ કરી દીધું. પણ તરત જ બીજી સમસ્યા આવે છે. ધ્યાન ભટકાવતી વસ્તુઓ. હા, આપણી ટુ ડુ લિસ્ટ લાંબી હોય છે, પણ ફોન પર નોટિફિકેશન આવ્યા જ કરે છે. આના માટે આપણા સ્ત્રોતમાં એક બહુ સારો અને અનોખો ઉપાય છે. હા, આપણે બધા ટુ ડુ લિસ્ટ બનાવીએ છીએ. પણ સ્ત્રોત કહે છે કે એના કરતાં પણ વધુ શક્તિશાળી છે ડોન્ટ ડુ લિસ્ટ બનાવવી. ડોન્ટ ડુ લિસ્ટ? આ તો મેં ક્યારેય વિચારે જ નથી. આપણે હંમેશા વધુ શું કરવું એની યાદી બનાવીએ છીએ, પણ શું ન કરવું એના પર ધ્યાન જ નથી આપતા. હા, આ તો ખરેખર ઊંધી ગંગા જેવું છે, પણ ખૂબ શક્તિશાળી લાગે છે. આદતો અને કામોની યાદી છે જે આપણો સમય બગાડે છે. જેમ કે સવારે ઉઠતાની સાથે જ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું. હા, આપણે વિચારીએ કે બસ 5 મિનિટ, પણ ક્યારે અડધો કલાક પસાર થઈ જાય તેની ખબર જ નથી પડતી. અથવા તો દિવસ દરમિયાન દર 15 મિનિટે ઈમેલ ચેક કરતા રહેવું, કે પછી એવી મીટિંગ્સમાં જવું જેનો કોઈ અર્થ જ નથી. આ બધી બાબતોને ઓળખીને યાદીમાં લખવાથી આપણને સ્પષ્ટતા મળે છે કે આપણો સમય ક્યાં વેડફાઈ રહ્યો છે. આ માત્ર સમય બચાવવા માટે નથી, નહીં. આ માનસિક સ્પષ્ટતા મેળવવા માટે પણ છે. જ્યારે આપણી પાસે સ્પષ્ટ હોય કે શું નથી કરવાનું, ત્યારે આપણે મહત્વપૂર્ણ કામો પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. અને આ યાદી આપણને ના કહેતા પણ શીખવે છે. બરાબર. ખાસ કરીને એવા કામો માટે જે આપણા મુખ્ય લક્ષ્યો સાથે સુસંગત નથી. સ્માર્ટ વર્ક એટલે માત્ર વ્યસ્ત રહેવું નહીં, પરંતુ યોગ્ય જગ્યાએ ઊર્જા લગાવવી. ડોન્ટ ડુ લિસ્ટનો વિચાર કો અદ્ભુત છે. પણ જ્યારે ઘણા બધા મહત્વપૂર્ણ કામો હોય ત્યારે પ્રાથમિકતા કેવી રીતે નક્કી કરવી? હા, આ એક સામાન્ય સમસ્યા છે. ઘણીવાર એવું બને છે કે આપણે ઓછા મહત્વના પણ સહેલા કામો પહેલા કરીએ છીએ અને મુશ્કેલ પણ જરૂરી કામો ટાળતા રહીએ છીએ. અને તેના માટે સ્ત્રોતમાં બર્નર લિસ્ટનો ખ્યાલ આપવામાં આવ્યો છે. આ પદ્ધતિમાં આપણે આપણા કાર્યોને 2 ભાગમાં વહેંચીએ છીએ: ફ્રન્ટ બર્નર અને બેક બર્નર. આને સમજવા માટે રસોઈયાનું ઉદાહરણ ખૂબ જ સરસ છે, નહીં? હા, એનાથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે રસોઈયો રસોઈ કરતો હોય ત્યારે જે વાનગી પર સતત ધ્યાન આપવાની જરૂર હોય તેને તે આગળના બર્નર પર રાખે છે. આ થયો ફ્રન્ટ બર્નર. અને જે વાનગી ધીમા તાપે રાંધવાની હોય, જેમ કે દાળ, તેને તે પાછળના બર્નર પર રાખે છે. એ બેક બર્નર પર છે. આપણા જીવનમાં પણ આવું જ છે. બરાબર. ફ્રન્ટ બર્નર પર એવા 1 કે 2 કાર્યો હોવા જોઈએ જે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે, જે આપણા મોટા લક્ષ્યોને હાંસલ કરવામાં સીધી રીતે મદદ કરે છે. અને બેક બર્નર પર? બેક બર્નર પર એવા કાર્યો આવે છે જે જરૂરી તો છે, પણ હાલમાં તેના પર સક્રિય ધ્યાન આપવાની જરૂર નથી. જેમ કે કોઈ બિલ ભરવું કે લોન્ડ્રી કરવી. તો આનો અર્થ એ નથી કે બેક બર્નરના કાર્યો બિનજરૂરી છે, પણ એ આપણી મુખ્ય માનસિક ઉર્જા નથી માંગી રહ્યા. હા,
અને આનાથી મલ્ટીટાસ્કિંગની લાલચથી પણ બચી શકાય છે, જે ખરેખર તો ઉત્પાદકતા ઘટાડે છે. હા, આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ જ છે. જ્યારે આપણને ખબર હોય કે આપણું ફ્રન્ટ બર્નર ટાસ્ક કયું છે, ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન તેના પર કેન્દ્રિત રહે છે. તે નિર્ણય લેવાની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે. એટલે કે કોઈ નવું કામ આવે તો તરત જ નક્કી કરી શકાય કે તેને કયા બર્નર પર મૂકવું. બરાબર. અને અલબત્ત પ્રાથમિકતાઓ બદલાય છે, એટલે આ યાદીની નિયમિત સમીક્ષા કરવી જરૂરી છે. આ બધી સિસ્ટમ ખૂબ ઉપયોગી છે, પણ એક એવી સમસ્યા છે જેનો અનુભવ લગભગ બધાએ કર્યો હશે: ડિસિઝન પેરાલાઇસિસ. નાના નિર્ણયો લેવામાં થાકી જવું. હા, નાના નિર્ણયો લેવામાં એટલો બધો વિચાર કરવો કે આપણું મગજ થાકી જાય. આ વાત મને બરાબર લાગુ પડે છે. છેલ્લે થાકીને કંઈ જ નથી ખરીદતી. અને આમાં આપણી માનસિક ઉર્જા વેડફાય છે, જે મર્યાદિત છે. જો આપણે સવારે શું પહેરવું, નાસ્તામાં શું ખાવું જેવા નાના નિર્ણયોમાં જ બધી ઉર્જા વાપરી નાખીશું, તો દિવસના મોટે અને મહત્વપૂર્ણ નિર્ણયો માટે કંઈ બચશે જ નહીં. આનો ઉકેલ છે સુપર સ્ટ્રક્ચર ડિસિઝન મોડેલ અપનાવવો. આનું ઉત્તમ ઉદાહરણ સ્ટીવ જોબ્સ અને માર્ક ઝકરબર્ગ છે, નહીં? હા, તેઓ હંમેશા એકસરખા કપડાં પહેરતા હતા, જેથી તેમની માનસિક ઉર્જા વધુ મહત્વપૂર્ણ બાબતો માટે બચી રહે. પણ આપણા જેવા સામાન્ય લોકો માટે આ મોડલ કેવી રીતે કામ કરે? સુપર સ્ટ્રક્ચર ડિસિઝન મોડેલનો અર્થ છે કે આપણી પાસે એક પૂર્વ નિર્ધારિત સિસ્ટમ હોય. એનો પહેલો તબક્કો છે એવા નિર્ણયોને ઓળખવા જેને સ્વચાલિત કરી શકાય. જેમ કે અઠવાડિયાના મેનુનું પ્લાનિંગ રવિવારે જ કરી લેવું, અથવા અઠવાડિયાના અમુક દિવસો કસરત માટે નક્કી કરી લેવા. પછી રોજ એ વિશે વિચારવાની જરૂર જ નહીં પડે. નાના નિર્ણયો ઓટોમેટ કરવાની વાત તો સમજાઈ, પણ મોટા નિર્ણયોમાં, જેમ કે નોકરી બદલવી, શું આ મોડલ ત્યાં પણ કામ લાગે? ચોક્કસ. મોટા નિર્ણયો માટે બીજો તબક્કો છે માપદંડ, એટલે કે ક્રાઇટેરિયા નક્કી કરવા. એટલે કે અમુક પ્રશ્નો પૂછવા? હા, જેમ કે શું આ નિર્ણય મારા લાંબા ગાળાના લક્ષ્યો સાથે સુસંગત છે? આનાથી 5 વર્ષ પછી મારા જીવન પર શું અસર થશે? આ ફિલ્ટર્સ આપણને ભાવનાઓમાં વહી જવાને બદલે તાર્કિક રીતે વિચારવામાં મદદ કરે છે. અને ત્રીજો તબક્કો? ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો છે. બરાબર. જો ભૂતકાળમાં કોઈ ખોટો નિર્ણય લીધો હોય તો તેનું વિશ્લેષણ કરવું કે ભૂલ ક્યાં થઈ હતી. આ શીખ ભવિષ્યમાં વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ મોડેલ આપણને ઝડપી અને વધુ આત્મવિશ્વાસી બનાવે છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, જડતા તોડવી, પ્રાથમિકતા નક્કી કરવી, નિર્ણયો લેવા, આ બધું આપણી માનસિક ઉર્જા પર આધાર રાખે છે. બિલકુલ. અને હવે આપણી ચર્ચાના અંતિમ અને ખૂબ જ રસપ્રદ વિષય પર આવીએ. તે છે આપણા શરીરની કુદરતી લય સાથે કામ કરવું. સ્ત્રોતમાં તેને અલ્ટ્રાડિયન રિધમ્સ કહેવામાં આવ્યું છે. આ એક ક્રાંતિકારી વિચાર છે, કારણ કે આપણે હંમેશા ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરીએ છીએ, પણ એનર્જી મેનેજમેન્ટ વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. હા, એ તો સાચું. અલ્ટ્રાડિયન રિધમ્સ એ આપણા શરીરનું કુદરતી ઉર્જા ચક્ર છે. મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે તેઓ આખા દિવસ દરમિયાન સવારના 9 થી સાંજના 5 સુધી એક સરખી ઉર્જા અને ફોકસની અપેક્ષા રાખે છે. પણ વિજ્ઞાન કહે છે કે આપણું શરીર એ રીતે કામ જ નથી કરતું. બરાબર. હા, આપણે બધાએ અનુભવ્યું હશે કે દિવસના અમુક સમયે આપણે ખૂબ જ ઉર્જાવાન હોઈએ છીએ અને બપોરના જમ્યા પછી અચાનક સુસ્તી આવવા લાગે છે. તો આ એ જ ચક્ર છે. બિલકુલ. આપણું શરીર દર 90 થી 120 મિનિટના ચક્રમાં કામ કરે છે. એટલે કે લગભગ 1.5 થી 2 કલાક. હા, એટલું સઘન કામ કર્યા પછી આપણી ઉર્જા અને ધ્યાન કુદરતી રીતે ઘટવા લાગે છે. એ સમયે આપણને 15-20 મિનિટના બ્રેકની જરૂર હોય છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે કોફી પીએ છીએ અને મશીનની જેમ કામ ચાલુ રાખીએ છીએ. અને એનાથી લાંબા ગાળે નુકસાન થાય છે. તો આ જ્ઞાનનો ઉપયોગ કરીને ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય? સૌથી પહેલું પગલું છે તમારા પોતાના ઉર્જાના દાખલાઓ એટલે કે પેટર્નને ઓળખવું. એક અઠવાડિયા સુધી નોંધ લો કે દિવસના કયા સમયે તમારી ઉર્જા સૌથી વધુ હોય છે. એટલે કે હું મોર્નિંગ પર્સન છું કે નાઇટ પર્સન? હા, અને કયા સમયે તમારું મગજ સૌથી વધુ તેજ ચાલે છે. એકવાર એ ખબર પડી જાય પછી તમારી દિનચર્યાને તે મુજબ ગોઠવો. એટલે કે જ્યારે તમારી ઉર્જા સૌથી વધુ હોય તે સમયે સૌથી મહત્વપૂર્ણ અને મુશ્કેલ કાર્યો કરવા. બરાબર. જેમ કે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો કે કોઈ રિપોર્ટ લખવો. અને જ્યારે ઉર્જા ઓછી હોય ત્યારે સરળ કાર્યો કરવા, જેમ કે ઈમેલના જવાબ આપવા કે ફાઇલો ગોઠવવી. એક કદમ સાચું.
આ અભિગમ બર્નઆઉટથી બચાવે છે, કારણ કે આપણે આપણા શરીરની કુદરતી લયની વિરુદ્ધ નહીં, પરંતુ તેની સાથે કામ કરીએ છીએ. આનાથી તમે ઓછા સમયમાં વધુ સારું કામ કરી શકો છો. તો આજની ચર્ચા ખરેખર આંખ ઉગાડનારી રહી. હા, ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ. આપણે શરૂઆત કરી જડતા અને પૂર્ણતાવાદથી અને તેને તોડવા માટે ધોરણો ઘટાડવાની વાત કરી. પછી આપણે જોયું કે પ્રેરણા ક્રિયાની પાછળ આવે છે, તેની પહેલા નહીં. અને આપણે જોખમને વિકાસની તક તરીકે જોયું. હા, અને ટુ ડુ લિસ્ટ જેટલી જ મહત્વની ડોન્ટ ડુ લિસ્ટ વિશે જાણ્યું. અને છેલ્લે સમયનું નહીં પણ આપણી ઊર્જાનું સંચાલન કેવી રીતે કરવું તે સમજ્યું. આ બધાનો સાર એ જ છે કે વિચારમાં અટવાઈ રહેવાને બદલે એક નાનું અપૂર્ણ પગલું ભરવું પણ વધુ શક્તિશાળી છે. બિલકુલ. અને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગીશ. ચોક્કસ. જો ક્રિયા જ પ્રેરણા, આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા પેદા કરે છે, તો આજે એવું કયું એક નાનું, અપૂર્ણ અને 5 મિનિટનું પગલું ભરી શકાય છે, જે લાંબા સમયથી અટકેલા કોઈ પ્રોજેક્ટ કે લક્ષ્યની દિશા બદલી શકે છે? જવાબ શોધવાને બદલે માત્ર એ પગલું ભરી જુઓ.